ચલો મંગળાચરણ. ઓમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયરે સૌ સાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચેત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. રજનીભાઈ રેકોર્ડિંગ રેકોર્ડિંગ કર્યું ને? નથી કર્યું. પરમ પૂજ્ય ના રેકોર્ડિંગ કર્યું. પોઝ છે, પોઝ આવ્યું છે એટલે મારે છે રેકોર્ડિંગ તૈયાર છે. ચાલુ છે. ઓકે ચાલો તો હવે આપણે છે ને અધ્યાત્મ ભાવાર્થ જરા વાંચી લો પછી સ્વપ્નાબેન. ભાવાર્થ ઉપર જ લેશું આપણે, વાંચતા જશું ને કહેતા જશું. ઓકે અધ્યાત્મના પ્રણેતા ઓકે અધ્યાત્મ મૂર્તિ અધ્યાત્મ યુગ પુરુષ કૃપાળુ કહાન ગુરુદેવ શ્રીના સમય સારજી છઠ્ઠી ગાથા ઉપરના પ્રવચનો. એ પુસ્તકનું નામ છે સમયસાર સિદ્ધિ ભાગ 1 ગાથા 6. એની ઉપરનો આપણો ભાવાર્થ આવ્યા છીએ. ભાવાર્થ ચાલે છે, પેજ નંબર છે 225. સમયસાર છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠી ગાથા થઈ ગઈ, એનો ભાવાર્થ શું કહેવા માંગે છે કે આ વસ્તુ જે છે આત્મા તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ પોતે શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ કરતા એટલે એનો આદર કરતા એને શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. હું શુદ્ધ છું એવું જ્ઞાનમાં જણાય છે. ભગવાન આત્માના વિશેષણોથી ભગવાન આત્માનું દરબાર ખોલે છે ગુરુદેવ. દ્રવ્ય તરીકે શુદ્ધ છે આત્મા. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ પોતે શુદ્ધ છે, અનાદિ અનંત શુદ્ધતાનો અવતાર છે, પવિત્ર છે, નિર્મળ છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એનો સ્વભાવ બતાવ્યો આ બધો. એની દ્રષ્ટિ કરતા એટલે એનો આદર કરતા, એનો સત્કાર કરતા, ભગવાન આત્મા હું છું એવું સન્માન કરતા, એને વસ્તુ શુદ્ધ છે એવું જ્ઞાન, નવું જ્ઞાન પ્રગટ થયું, અતિન્દ્રિય જ્ઞાન. એમાં તાદાત્મ પણ એમ જણાય છે એને જ્ઞાનને, વેદન પૂર્વક જણાય છે કે હું તો અનાદિથી શુદ્ધ જ હતો અને અનંતકાળ શુદ્ધ રહેવાનો છું, એટલે હું ત્રિકાળ શુદ્ધતાનો અવતાર છું. એમ દ્રષ્ટિમાં પ્રતીતમાં આવે છે અને જ્ઞાનમાં ખ્યાલમાં એટલે જાણવામાં આવે છે. વસ્તુ તો શુદ્ધ છે, એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ છે. મલિનતા તો એક સમયની પર્યાયમાં દેખાય છે, વસ્તુ મલિન નથી. જો બે પડખાનું જ્ઞાન કરાવે છે, વસ્તુ એક, એના એક સમયમાં બે પડખા, એક પડખું મલિન છે
પર્યાય અવસ્થા વાળું પડખું છે એ મલિન છે, એમાં રાગ દ્વેષ મિથ્યાત્વ છે. પર્યાયમાં દેખાય છે ત્યારે, તો કે ત્યારે વસ્તુ મલિન નથી, વસ્તુ નિર્મળ, શુદ્ધ, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ, એક રૂપ વસ્તુ ત્રિકાળ છે. કેટલા વિશેષણોથી ભગવાનને નવાજે છે. આમ નજરની ગુલાટ ખવડાવે છે કે આમ જો વસ્તુને. વસ્તુ એટલે હું કેવો છું, તો કે હું નિર્મળ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, અખંડ છું, અભેદ છું, એકરૂપ વસ્તુ છું, ત્રિકાળ છું, એવો શુદ્ધ છું, પવિત્ર છું, અખંડ છું, આવો હું છું. પણ આવો કોને છે આવો, તો કે એને જાણે એને. આ મૂળ વસ્તુ છે. જેમ કે કારણ પરમાત્મા એ પ્રશ્ન કર્યો ને ત્રિભુવનભાઈએ, તો કે કોને છે ગુરુદેવ કે કારણ પરમાત્મા. કારણ છે પણ ગુરુદેવ કાર્ય નથી આવતું. તો કે કારણ ને કારણપણે માયનો, શુદ્ધ ને શુદ્ધપણે ઉપાયશો. હું અનાદિ અનંત પવિત્ર અખંડ અભેદ છું, એવું તે શ્રદ્ધામાં લીધું. એટલે કે છે આવો કોને, તો કે એને જાણે એને. જાણેલાનું શ્રદ્ધાન થાય છે. સમય એક જ છે, જાણવું અને પ્રતીતનો સમય એક જ છે. આવું જાણ્યું એને શુદ્ધ છે, એને પવિત્ર છે, એને અખંડ છે વસ્તુ. પછી કે છે જેના જ્ઞાનમાં એ વસ્તુ આવી નથી એ ચૈતન્ય પ્રભુ છે પૂર્ણાનંદ, પણ જેના ખ્યાલમાં આવી નથી એને તો છે જ નહીં. જેના જ્ઞાનમાં વસ્તુ તિરોભૂત પામી ગઈ છે, આવી વસ્તુ પ્રગટ પરમાત્મા હોવા છતાં, અનંત અનંત સ્વભાવોથી ભરેલો એક અખંડ પરમાત્મા હોવા છતાં, જેના જ્ઞાનમાં આવી વસ્તુ છે એ આવી નથી, તો એને છે જ નહીં. એને તો રાગનો જ આદર ને સત્કાર છે. રાગ હું છું એમ માનીને વર્તે છે. એટલે એને ભગવાન આત્મા આવો હોવા છતાં નજરમાં દેખાતો નથી. ભલે વસ્તુ શુદ્ધ છે પણ એને એ શુદ્ધ છે એવું તો એને છે નહીં. વસ્તુ તો ત્રિકાળ અનાદિ અનંત શુદ્ધ છે, પણ જે પરિણામ ઉપર દ્રષ્ટિ છે, જેની રાગ ઉપર દ્રષ્ટિ છે, એને શુદ્ધ છે આત્મા એવું તો એને છે નહીં. કેમ કે શુદ્ધ ને ઉપાસ્યા વિના હું શુદ્ધ છું એવું આવે ક્યાંથી? શુદ્ધ ની ઉપાસના નથી કરતો, ઉપાસના રાગની કરે છે, તો રાગ જ દ્રષ્ટિગોચર થાય છે. એટલે એને શુદ્ધ છે નહીં ભગવાન આત્મા. કેમ કે દ્રષ્ટિમાં જેને રાગ, પુણ્ય, દયાદાન એવો વિકલ્પ જેની દ્રષ્ટિમાં વર્તે છે, વર્તમાનમાં એની દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે, મલિનતા ઉપર પડી છે, એને વસ્તુ શુદ્ધ છે એ તો શ્રદ્ધા જ્ઞાનમાં આવી નથી. વસ્તુ ભલે શુદ્ધ હોય. આ તો જયારે અમને કેવળ ત્યારે આવી વાતો હશે કે અત્યારે છીએ આપણે? અત્યારે આવા બે પડખા બતાવે છે આપણે કે અનાદિ અનંત ત્રિકાળ અખંડ શુદ્ધ એકરૂપ વસ્તુ પડી છે, નિર્મળ છે, પવિત્ર છે, પૂર્ણાનંદ છે, અખંડ છે, ચૈતન્ય છે. દ્રષ્ટિ તારી ક્યાં છે? તો કે એક સમયની મલિન ને વિકારી પર્યાય ઉપર પડી છે. એટલે આવો અનંત ગુણનો સાગર ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, એને શુદ્ધ નથી. વસ્તુ શુદ્ધ છે, વસ્તુ તરીકે એનું અસ્તિત્વ સતપણું છે, પણ જેની દ્રષ્ટિમાં નથી ભગવાન બેઠો એને વસ્તુ શુદ્ધપણે છે નહીં. ચાલ, અરુણાબેન આવી ગયા છે સ્વાધ્યાયમાં. કમલેશભાઈ, અનિલભાઈ ને અરુણાબેન. હા બરાબર, શિકાગો વાળા. હા, શિકાગો વાળા. બરાબર. જય જય. ચાલો.
એમને એમને આપી દેજો બુક. હા હા. એને વસ્તુ છે શુદ્ધ, પણ એને શ્રદ્ધા જ્ઞાનમાં આવી નથી. એના શ્રદ્ધા જ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે, પર્યાય આવી છે, અને એ અશુદ્ધતા આવી છે પર્યાયમાં તે યથાર્થ છે. જેણે વસ્તુની તરફ લક્ષ્ય નથી કર્યું, એકાગ્રતા નથી કરી, માન્યતા સેવી નથી, એને શું આવ્યું દ્રષ્ટિમાં? તો કે એની દ્રષ્ટિમાં પર્યાય આવી છે. અને પર્યાય કેવી છે? અશુદ્ધતા છે. તો કે એ અશુદ્ધતા એક સમય પૂરતી છે, યથાર્થ છે, એટલે એનું હોવાપણું છે સમયવર્તી પર્યાયમાં ઈ છે. સમયવર્તી પર્યાયમાં પણ અશુદ્ધતા નથી એમ નથી. એટલે અશુદ્ધપણું છે, પર્યાય દ્રષ્ટિએ અશુદ્ધપણું છે, પણ એ વાસ્તવિક ચીજ નથી. અશુદ્ધતા છે, એક સમય પૂરતી છે, પણ એ ત્રિકાળી વસ્તુ નથી, શુદ્ધ પદાર્થ નથી, એટલે વાસ્તવિક ચીજ નથી. વાસ્તવિક ચીજ તો વાસ્તવિક એટલે ખરેખરી, જે નિયમ 7:38મી ગાથામાં કીધું કે ખરેખરો આત્મા કોણ? તો કે કારણ પરમાત્મા. એમ વાસ્તવિક ચીજ તો ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એ સત્ય છે. બાકી પર્યાય છે ઈ અવસ્તુ છે, અસત્ય છે. ત્રિકાળની અપેક્ષા એ તો છે જ નહીં એનું અસ્તિત્વ. ત્રિકાળમાં નથી એનું અસ્તિત્વ, તો ત્રિકાળને જોનારી જ્ઞાનની પર્યાય અને ત્રિકાળને શ્રદ્ધનારી શ્રદ્ધાની પર્યાય, એમાં પણ રાગનું અસ્તિત્વ, રાગની એક સમયની મલિન પર્યાયનું સત્યતા એમાં નથી. એની અપેક્ષા એ પર્યાય હતી ખરી, છે ખરી. એની અપેક્ષા એ પર્યાયની અપેક્ષા એ પર્યાયને જોવા જાઓ તો પર્યાય છે ખરી, પણ ત્રિકાળની અપેક્ષા એ વસ્તુને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ પર્યાય છે, નથી એમ કીધું. 11 ગાથામાં ખુલાસો કર્યો સમયસારમાં કે ત્રિકાળની અપેક્ષા એ ચારે પ્રકારનો વ્યવહાર છે એ અસત્યાત ને અભૂતાત કીધો. એને ગૌણ કરીને નથી એમ કહ્યું. ગૌણનો અર્થ શું? ગૌણ કોને કહેવામાં આવે છે? એ 11મી ગાથામાં આ વાત બહુ ગુટાવી ગુરુદેવે. ગૌણ એટલે શું? તો કે જેને પર્યાયનું લક્ષ્ય, પર્યાય તરફની પ્રતીતિ દ્રષ્ટિ ઉઠી ગઈ છે અને સ્વભાવમાં દ્રષ્ટિ સ્થપાઈ ગઈ છે, એને પર્યાય ગૌણ છે. એક સમયની પર્યાયનું જ્ઞેય નથી બનાવતું. જ્ઞાનની પર્યાય એક સમયની વિકારી રાગની મલિન પર્યાયને જ્ઞેય નથી બનાવતું, અને ત્રિકાળી સ્વભાવ હું છું એમ જ્ઞેય બનાવીને જ્ઞાનની પર્યાય પરિણમી જાય છે, એને પર્યાય ગૌણ કહેવામાં આવે છે. એનું નામ પર્યાથી ચક્ષુ બંધ થયા. પર્યાયનું ગૌણ કહો, પરલક્ષ અભાવાત કહો, કે પર્યાથી ચક્ષુ બંધ થયા, આનું નામ છે. લક્ષ છૂટી ગયું પર્યાયનું, એનું નામ પર્યાયની ગૌણતા. પર્યાયનું લક્ષ રહ્યા કરે અને પર્યાય ગૌણ છે, એને તો પર્યાય મુખ્ય થઈ ગઈ છે. પર્યાય છે, રાગ છે, અસ્થિ છે, એક સમયની પર્યાયમાં આ બધું છે. નથી જ એમ નહીં, સર્વથા તમે પર્યાયમાંથી રદબાતલ કરી નાખો એમ નથી. અમે દ્રવ્ય સ્વભાવમાં નથી એમ કહીએ છીએ, તો તમે એનાથી આગળ વધી ગયા કે પર્યાયમાંથી કાઢી નાખ્યું. તો કે પર્યાયમાં છે, પર્યાયમાં નથી એમ નથી. પણ તે પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે. માટે એ પર્યાય ઉપરની દ્રષ્ટિ પર્યાય હોવા છતાં, જો પર્યાય ઉપરની દ્રષ્ટિ પર્યાય હોવા છતાં, રાગાદી હોવા છતાં, તેની દ્રષ્ટિનો નિષેધ કરીને તે ચીજ નથી મારામાં એમ નિષેધ કરીને, જો આ ગુરુદેવ અનુભવની વિધિ સમજાવે છે, શીખવાડે છે આપણને. પર્યાય દ્રષ્ટિ પર્યાય ઉપર હોવા છતાં, રાગાદી હોવા છતાં,
એ રાગ ઉપરની દ્રષ્ટિનો નિષેધ કરી દે. તું રાગનો નિષેધ નથી કરવો. રાગમાં હું પણ છોડાવે છે. રાગમાં એકત્વ બુદ્ધિ છોડાવે છે. રાગ નહીં છૂટે. રાગમાં મમતા છૂટી જશે. રાગનું એકત્વ પણ છૂટી જશે. એમ નિષેધ કરીને તે ચીજ મારામાં નથી એમ નિષેધ કરીને આહા વસ્તુ જ્ઞાયક ચૈતન્ય પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે. આહા તેની દ્રષ્ટિ કરતા એને દ્રષ્ટિમાં એ આવ્યું. જો ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા દ્રષ્ટિમાં શું આવ્યું? દ્રષ્ટિ કરી ત્યારે એને ખ્યાલમાં એ આવ્યું કે હું તો શુદ્ધ અને પવિત્ર છું. એમ દ્રષ્ટિ કરી ત્યારે વેદન પ્રત્યક્ષ સ્વીકાર કર્યું. વેદન ખાલી ધારણામાં કે અનુમાનમાં લઈને સ્વીકાર નથી કર્યો. અનુભૂતિ કરીને એમ સ્વીકાર કર્યો કે હું તો અનાદિ અનંત શુદ્ધ છું, પવિત્ર છું. આહા જેને ખ્યાલમાં જ એ ચીજ આવી નથી એને છે એ ક્યાંથી આવ્યું? ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો નથી એને ભગવાન આત્મા દ્રષ્ટિમાંથી તિરોભૂત થઈ ગયો છે. એને દ્રષ્ટિમાં છે એમ ક્યાંથી આવે? ન આવે. એક સમયની પર્યાયમાં તિરોભૂત કર્યો તો એ જ સમયે દ્રષ્ટિમાં પ્રગટ ક્યાંથી થાય? સમજાણું કાંઈ ઝીણી વાત છે. ઝીણી વાત છે, મુખ્ય વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથથી કહેલી અને જોયેલી જગતને દેખાડવા માટે આ વાત છે. આહા પ્રભુ તે તને દેખ્યો નથી, નથી તેને દેખી છે. કોઈનું ડિસ્ટર્બ બહુ આવે છે. કોના ઘરેથી આવે છે? બહુ અવાજ આવે છે. 1 2 2 મંજુબેન તમારા ઘરેથી દોશી કોણ છે? ઉષાબેન દોશી. જોબાનિયા. ખુલ્લું જ છે, ખુલ્લું જ. હવે નહીં આવતું. ના, ના, તમને થાય ને? મને થઈ ગયું હશે. 10 મિનિટ ચાલશે. ચલો બીજાને બધા મૂટ કર્યા. ઓકે, હવે હા, નહીં. થઈ ગયું ને? હા, હવે નહીં આવે. પ્રભુ તે તને દેખ્યો નથી. ભૂલ બતાવે છે અનાદિની. પરિભ્રમણનું કારણ બતાવે છે. તે તને દેખ્યો નથી. તું જે નથી તેને દેખી. અપરાધ બતાવે છે. અનંતકાળથી શું અપરાધ કર્યો? તો કે તું જે નથી ને એને દેખવા રોકાઈ ગયો. એને દેખવામાં તું મથી ગયો. ઈ તારો અપરાધ છે. આહા પોતાનો આદર સત્કાર નથી કરતો, ઈ મોટો અપરાધ છે. પર્યાયમાં રાગ અને પુણ્ય ને પાપના ભાવ જે વસ્તુમાં નથી. જો અનંત કાળથી એક વસ્તુ અમને પૂજ્ય ભાઈશ્રીએ કીધી હતી, 11 ગાથા ચાલતી હતી ને ત્યારે, તો કે એક વસ્તુ છે કે હંમેશા જ્ઞાનીનો જન્મ થાય છે ત્યારે જે અનંત કાળથી જે ઢંકાયેલું પડખું છે, તિરોભૂત પામેલું પડખું છે, એને ઉજાગર જ્ઞાની જ કરે છે. સામાન્ય જ્ઞાયકનો સામાન્ય સ્વભાવ, નિરપેક્ષ સ્વભાવ એ જ્ઞાનીના જ્ઞાનમાં છે. તો જ્ઞાનીને એ જ વસ્તુ બતાવી છે. એને જે અનાદિકાળનો અનુભવ છે પર્યાયનો, એ અનુભવ છોડાવવો છે. અને જ્ઞાયક અનંત કાળથી ઢંકાઈ ગયો છે, એ પડખું ઉજાગર કરાવવું છે. એટલે જ્ઞાનીની વાણીમાં દ્રષ્ટિનો વિષય જ મુખ્યપણે આવશે. અને જેની વાણીમાં ભગવાન આત્મા ઉર્ધ્વ રહેતો હોય, ભગવાન આત્મા ટંકોત્કીર્ણ થઈને એના જ ગાણા ગવાતા હોય, તો સમજવું કે આ કોઈ આત્માથી જીવની વાત છે અથવા તો આ કોઈ પામેલો જીવ જ ભગવાન જ્ઞાયકને ઉજાગર કરી શકે છે. બીજાની જીભ ન ઉપડે. કેમ કે જ્યાં દ્રષ્ટિ પડી છે ને, જ્યાં મીઠાશ વર્તે છે ને, એના અડખા પડખા જ ખોલે. અને જ્ઞાની એની ઉપેક્ષા કરાવે, જ્ઞાની એનું લક્ષ છોડાવે, જ્ઞાની એની હેયતા કરાવે.
અને અજ્ઞાની જેને હેય કરવો છે ને એના પલાખા ખોલે, એના પડખા ખોલે. એના ઉપરથી જ જ્ઞાની અજ્ઞાનીની પહેચાન થાય છે. પર્યાયમાં રાગ પુણ્ય પાપના ભાવ જે વસ્તુમાં નથી એને તે દેખીને માન્યું એ તો પરિભ્રમણનું કારણ છે. જો અછતા ને છતો કરી દીધો, છતો છે ભગવાન આત્મા એને અછતો કરી દીધો, અને પુણ્ય પાપના ભાવ વસ્તુમાં નથી છતાં જે વસ્તુમાં નથી એને વસ્તુમાં સ્થાપ્યા, એને વસ્તુની અંદર અભેદ કર્યા અને એવો આત્માને દેખો એટલે પરિભ્રમણનું કારણ છે. એ પરિભ્રમણનો અંત એટલે કે જેમાં પરિભ્રમણ ને પરિભ્રમણનો ભાવ, પરિભ્રમણ એટલે 4 ગતિ અને પરિભ્રમણનો ભાવ એટલે મિથ્યાત્વાદી કશાયો. એ પરિભ્રમણનો ભાવ જેમાં નથી એવી જે ચીજ પ્રભુ તું પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ. હવે સચ્ચિદાનંદની વ્યાખ્યા કરે છે, સત છે ચિત અને આનંદ. સત એટલે એનું હોવાપણું, ચિત એટલે જ્ઞાન અને આનંદ એનો સ્વભાવ. જ્ઞાનાનંદ પ્રભુ આત્મા પણ એની દ્રષ્ટિ કરે એને એ જ્ઞાનાનંદ છે. એની દ્રષ્ટિ ન કરે એને દ્રષ્ટિમાં વસ્તુ આવી નથી. દ્રષ્ટિમાં વસ્તુ આવે કે ન આવે પણ હું તો અત્યારે જ્ઞાનાનંદ પરમાત્મા છું એમ દ્રષ્ટિને પણ ગૌણ કરી નાખવાની આપણે. અને આપણે હું કેવળ નિત્યાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છું એમ દ્રષ્ટિ કરે તો હું છું એવું સાપેક્ષપણું છે પ્રતીતિમાં, એવી સાપેક્ષતા છે દ્રષ્ટિમાં કે દ્રષ્ટિ કરે તો હું આવું છું ના, હું નિરપેક્ષ શુદ્ધ છું. હું સ્વભાવથી જ અનાદિ અનંત શુદ્ધ અને પવિત્ર અને સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું. એમ સ્વભાવનું જોર આગળ કરવાનું, પોતાના વીર્યની પર્યાયને સ્વભાવના લક્ષે ઢાળી દેવી. આ રીતે જ્ઞાનાનંદ પ્રભુ આત્મા એની દ્રષ્ટિ કરે એને જ્ઞાનાનંદ છે, એની દ્રષ્ટિ ન કરે એને દ્રષ્ટિમાં વસ્તુ આવી નથી, એને તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. એને ક્યાં છે? જે માનતો નથી એને ક્યાં છે? એ તો એક સમયની પર્યાયને માને છે તો વસ્તુ એને તો એવી જ માની સમયવર્તી. એને ભગવાન સચ્ચિદાનંદ ઢંકાઈ ગયો છે નહીં. આકરું કામ બાપુ. તેથી અહીં ભાવાર્થમાં કહે છે કે અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, વસ્તુમાં નથી. જો ભાવાર્થમાં શું કીધું? અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી, પરદ્રવ્યના સંયોગથી એટલે પરદ્રવ્યના લક્ષે. સંયોગ એટલે લક્ષ. સંયોગ અશુદ્ધતા નથી કરાવતું, પર પદાર્થની હયાતી અશુદ્ધતા નથી કરાવતું, પણ એનું લક્ષ કરીને પરિણમે છે, એનાથી અશુદ્ધપણું આવે છે. વસ્તુમાં અશુદ્ધતા નથી. સમજાણું કાંઈ? વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ સચ્ચિદાનંદ સ્વરૂપ જે શુદ્ધ છે અખંડ, એમાં એને મલિનતા નથી. ભગવાન આત્મામાં રાગ દ્વેષ મિથ્યાત્વાદી ભાવો નથી, પણ જે પર્યાયમાં મલિનતા થાય છે એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. જો બે પડખા બતાવે છે, જેમ કે પાણી છે, આપણે એક દ્રષ્ટાંત લઈએ, પાણી છે તો પર્યાયમાં 100% ઉષ્ણ છે અને ઈ સમયે પાણીનું દળ છે, પાણીનો સ્વભાવ છે ત્રિકાળ, ઈ 100% એ જ સમયે ઠંડો છે પાણીનો સ્વભાવ. જે સમયે 100% પર્યાયમાં ઉષ્ણતા છે એ જ સમયે 100% પાણી ઠંડુ અને સ્વચ્છ અને નિર્મળ છે, પવિત્ર છે. એક પણ અંશ ઉષ્ણતાનો, એક પણ અંશ ત્રિકાળી પાણીના સ્વભાવમાં પ્રવેશો નથી કે પાણીને ઉષ્ણ કરી દે. એટલી બંનેની દ્રવ્ય પર્યાયની જુદાઈ કાયમ રહી જાય છે. ત્યારે
કે અજ્ઞાન અવસ્થામાં પણ આવી વસ્તુની સ્વતંત્રતા કાયમ રહેલી છે. આવી સ્વતંત્રતા દેખાય છે જેને એની દ્રષ્ટિ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ઉપર ઢળી જાય છે, અને જેને આવી દ્રવ્ય પર્યાયની સ્વતંત્રતા નથી દેખાતી એને દ્રવ્ય છે એ તિરોભૂત થઈ અને દ્રષ્ટિમાંથી નાશ પામી અને એકાંતે પર્યાય રૂપ હું છું એવું પરિણમન થઈ જાય છે. એટલે અહીંયા કે છે પણ જે પર્યાયમાં મલિનતા થાય છે એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. હવે એનો ખુલાસો કરે છે. સંયોગી ચીજના લક્ષે તે સંયોગી ભાવ ઉત્પન્ન થાય છે. મૂળમાં એમ છે પરદ્રવ્યના સંયોગથી, ભાવાર્થમાં એટલે એ વાત કરી. હવે સંયોગનો અર્થ કરે છે. સંયોગથી એટલે સંયોગી ચીજના લક્ષે, લક્ષે ઉત્પન્ન થાય છે. સંયોગ ઉત્પન્ન નથી કરાવતું. અશુદ્ધતા સંયોગથી ઉત્પન્ન નથી થતી, પણ પરદ્રવ્યનું લક્ષ્ય કર્યું એટલે પરિણામમાં અશુદ્ધતા થઈ. સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવ તેને દ્રષ્ટિમાં આવે છે. સ્વભાવની દ્રષ્ટિ કરે તો સ્વભાવ એને દ્રષ્ટિમાં પ્રગટ થાય છે, અને સંયોગી ભાવના લક્ષે તેને સંયોગી ભાવ લક્ષમાં આવે છે. દ્રષ્ટિ ક્યાં કરવી તું નક્કી કરી લે, નિર્ધાર કર. અમે બંને વાત કરીએ છીએ. સંયોગી ભાવના લક્ષે સંયોગી ભાવ તને દ્રષ્ટિમાં આવે છે, અને સ્વભાવના લક્ષે સ્વભાવ દ્રષ્ટિમાં આવે છે. અશુદ્ધતા તેને દ્રષ્ટિમાં આવે છે એ પરદ્રવ્યના સંયોગથી આવે છે. સંયોગથી એટલે લક્ષ, એનું એકત્વ કર્યું પરપદાર્થનું. પરપદાર્થ એટલે કર્મના ઉદયમાં જોડાણી પર્યાય. આ ઝીણી વાતું બહુ બાપુ, માર્ગ આ તો વિતરાગ સ્વરૂપ છે પ્રભુ. વિતરાગ સ્વરૂપ ન હોય તો વિતરાગતા અને સર્વજ્ઞતા ક્યાંથી આવશે? ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ ન હોય, જેમ લીંડી પીપરનો પૂજ્ય ગુરુદેવ શ્રી દાખલો આપે છે કે લીંડી પીપરમાં 64 પોળી તીખાશ ખારા ભરી છે, એને ઘૂંટવાથી બહારમાં આવે છે. તો વસ્તુમાં હતી એ પરિણમનમાં પ્રગટ થઈ. એમ અહીંયા કે છે કે વિતરાગ સ્વરૂપ પ્રભુ છે. જો તે વિતરાગ સ્વરૂપ ન હોય તો વિતરાગતા ને સર્વજ્ઞતા આવે ક્યાંથી? તે કઈ બહારથી આવે તેવું છે? વિતરાગ સ્વરૂપે પ્રભુ આત્મા છે, પણ એને આ રાગ જે દેખાય છે તે સંયોગ જનિત પર્યાય અશુદ્ધ મલિન છે. ત્યાં જોયું અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. તમારી પાસે ફોનમાં સ્ક્રીન ઉપર જુઓ, આ તો એ દેખાશે આ શાસ્ત્ર. અચ્છા, યુટ્યુબ ઉપર કરો છે, યુટ્યુબ ચાલશે. હા, પર્યાયમાં અવસ્થામાં બિલકુલ રાગ છે જ નહીં એમ નથી. રાગ પણ છે, એ અપેક્ષા એ સત્ય છે. રાગ એક સમયની પર્યાયમાં છે અપેક્ષા એ સત્ય છે. હોવાપણું એક સમય પૂરતું છે, એ કથન સાચું જ છે, સત્ય છે. એટલે કે છે એમ સત્યનો અર્થ છે. સર્વથા નથી એમ નહીં, પર્યાયમાં પણ સર્વથા નથી એમ નહીં, અસત છે એમ નહીં. એક સમય પૂરતી પર્યાયમાં હો તો ભલે ને હો, એ સ્વરૂપને સાધવામાં બાધક નથી. એક સમયની પર્યાયમાં અશુદ્ધતા સ્વભાવનું લક્ષ કરવામાં બિલકુલ નડતી નથી. જેમ કે સમયસારની 14 ગાથામાં અબધ સ્પષ્ટના 5 બોલ લીધા ને, તો 5 ભાવો પર્યાય અપેક્ષા એ જોવામાં આવે તો છે, પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો અબધ સ્પષ્ટ આદિ ભાવો.
અભૂતાર્થ ને અસત્યાર્થ છે. એક સમયની પર્યાયથી જોવામાં આવે, પર્યાયના લક્ષે પર્યાય છે, પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં પોતાની પરિણતિ ઢળી જાય છે ત્યારે પર્યાય છે એ અસત છે, એનું ન હોવાપણું દેખાય છે. શ્રોતા રાગ ભ્રમણાથી ઉત્પન્ન કર્યો છે. ઉત્તર, હે ભ્રમણા, એ રાગ પોતે ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે. જો રાગ પોતે ઉત્પન્ન કર્યો, પોતે એટલે કોણે? ભગવાન આત્માએ? ના, પોતે એટલે એક સમયની પર્યાયને ભગવાન આત્માથી અનન્ય ગણીને પોતે કહે છે. એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયો છે રાગ, તો પણ પોતે એટલે કોણ? ભગવાન આત્માએ ઉત્પન્ન કર્યો છે. ભગવાન આત્મા રાગી થઈ ગયો છે. પોતે એટલે વિશેષ અપેક્ષાએ રાગ રૂપે પર્યાય પરિણમી છે. એ જ પોતે ઉત્પન્ન કર્યો છે, એ જ ભ્રમણા છે. રાગ તો વિશેષ અપેક્ષા એ પર્યાયમાં થયો છે અને માને છે હું રાગી, એ ભ્રમણા છે. સ્વરૂપમાં રાગ નથી અને સંયોગના લક્ષે ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને એ ભ્રમ છે. સંયોગના લક્ષે, જો સ્વભાવમાં નથી, તો સ્વભાવમાં તો અનંત ગુણ શુદ્ધ છે, તો સ્વભાવનું લક્ષ કરતા શુદ્ધતા પ્રગટ થાય. પણ સંયોગના લક્ષે, સંયોગ એટલે કર્મના ઉદયમાં પરિણામ જોડાણા અને રાગ ઉત્પન્ન થયો, એ રાગ મારો મહિનો, એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. પણ ભ્રમ પણ છે, ભ્રમ નથી એમ નહીં. કોઈ એમ કે આકાશમાં ફૂલ છે, તો એ આકાશમાં ફૂલ છે એ કેટલા ટકા સત્ય વાત છે? તો કે 100% ખોટી વાત છે. એમ અહીંયા 100% ખોટું નથી. એક સમયની પર્યાયમાં ભ્રમણા ઊભી કરી છે. જો એક સમયની પર્યાયમાં ભ્રમણાનું ભૂત ઊભું ન કર્યું હોત તો ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ કેમ સંતો આપત? તો એક સમયની પર્યાયમાં છે ત્યારે સ્વભાવ આત્મા એનાથી નિરાળો, પૃથક, અલગ રહી ગયો છે. એ પડખાને જે જોવે એને એક સમયની પર્યાયમાં ભ્રમણા ભાંગી જાય છે અને એક સમયની પર્યાયનું સમ્યક પ્રકારે જ્ઞાન થાય છે. પર્યાયમાં એ અશુદ્ધતાની અવસ્થા છે, તેથી ભ્રમ પણ છે કે હું આ છું. જો પર્યાય એમ માને છે અવસ્થાની કે હું આ છું, એવો ભ્રમ છે. પણ છે અને છે એ અપેક્ષા એ ભ્રમ સત્ય છે. એક સમયની પર્યાયમાં છે અપેક્ષા એ સત્ય છે. ભલે ત્રિકાળ નથી માટે અસત છે. મારા ત્રિકાળ સ્વભાવમાં પર્યાય પ્રવેશિત નથી માટે એ અસત છે સ્વભાવની અપેક્ષાએ. પણ વર્તમાનમાં એટલે પર્યાયમાં છે, બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ તો વસ્તુની પર્યાયને જાણતો નથી. તો ભૂલ થઈ ગઈ, વેદાંતી થઈ ગયો. જો પર્યાયમાં એ અશુદ્ધતા, પર્યાયમાં એ મલિનતા, એક સમયની પર્યાયમાં ભ્રમણા મિથ્યાત્વ ન હોય તો ભેદ જ્ઞાનનો ઉપદેશ કોને દેવો? તો એક સમયની પર્યાયમાં તો છે, પણ ઈ એક સમયની પર્યાયમાં કેવી રીતના થયો, ઈ કેવી ભૂલ કરી તો પ્રગટ થયો? તો કે એને સંયોગનું લક્ષ કર્યું. સંયોગનું લક્ષે ચારિત્ર મોહના ઉદયમાં જોડાણી પર્યાય તો રાગ થયો. એટલે એનું જોડાણ ક્યાં થાય છે, એનો ઉપયોગ યોગ ક્યાં જાય છે એ બતાવે છે. ભલે ત્રિકાળ નથી માટે અસત છે, પણ વર્તમાનમાં છે, બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ તો વસ્તુની પર્યાયને જ જાણતો નથી, દ્રવ્યને તો જાણતો નથી. એક સમયની પર્યાયને જે જાણતો ન હોય એ તો દ્રવ્યને જાણતો જ ન હોય, પણ તેની પર્યાયને તે જાણતો નથી.
બંનેમાં ભૂલ છે. દ્રવ્યને જાણતો નથી અને પર્યાયને જાણતો નથી. એ તો ભ્રમણામાં ઊભો છે. અશુદ્ધપણું પરદ્રવ્યના સંબંધથી આવે છે. સંયોગ એટલે સંબંધ. જો ગુરુદેવ શ્રી આનો અર્થ કરે છે, પરદ્રવ્યના સંયોગથી આવે છે એમ મૂળમાં હતું ને ભાવાર્થમાં, એટલે અહીંયા કે છે સંયોગ એટલે સંબંધ. સંબંધ એટલે એને વશ થયો, વશ એટલે એમાં એકત્વ કર્યું. સંયોગ કરાવતું નથી. ભ્રમ મિથ્યાત્વ છે એ સંયોગ અહીંયા પર્યાયમાં કરાવતું નથી, જીવની પર્યાયમાં. પણ પરદ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું કરતું નથી. પરદ્રવ્યનો સંયોગ એનું હોવાપણું, એની અસ્થિ કર્મનો ઉદય એ જીવના પરિણામમાં રાગ દ્વેષ મિથ્યાત્વ કરતું નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ન કરે, એ તો પાયાનો સિદ્ધાંત છે. જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે. બંને ભિન્ન ભિન્ન છે ભાવો, તો કોણ કોને કરે? પણ પરદ્રવ્યના સંયોગે અશુદ્ધપણું પોતે ઊભું કરે છે. જો આ પોતે ઊભું કર્યું, પાછું પોતે આવ્યું. પોતે એટલે સ્વભાવને ભૂલેલો અજ્ઞાની, કર્મના ઉદયમાં જોડાયેલો અજ્ઞાની. એ અજ્ઞાનની પર્યાયને આત્માથી અભેદ ગણી અને પોતે કહેવામાં આવે છે. આ આગમ પ્રમાણ જ્ઞાનથી પોતે કહેવાય કે દ્રવ્ય અને પર્યાયને અનન્ય ગણીને પોતે ઊભું કરે છે. ત્યારે ભગવાન આત્મા તો નિરાળો રહી ગયો છે, એ કાંઈ અશુદ્ધપણાને ઊભું નથી કરતો, તો એ અશુદ્ધ થઈ જાય, તો એ શુદ્ધે નથી. શોભનાબેન, સમજાણું કારણ આપણે આ લાઈન પર જઈએ તો જ્ઞાની જે છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ ન માને ને. આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ આ બધું થાય. જ્ઞાની છે ને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હવે અસ્થિરતાનો છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સર્વથા છૂટી ગયો. અને હવે છે ને નિમિત્ત નૈમિત્તિક સંબંધને બદલે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર ખડો થયો જ્ઞાનીને. હવે કોઈ એને આ જગતમાં કોઈ નિમિત્ત દેખાતું નથી. છ દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે, રાગ જ્ઞેય છે, અસ્થિરતાના પરિણામ બધા પ્રગટ થાય છે, એ જ્ઞાનનું જ્ઞેય છે. નિમિત્ત ની બુદ્ધિ તો અજ્ઞાનમાં હતી કે એ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે એને કર્તા માનતો હતો, એનું હું કારણ છું એમ માનતો હતો. તો કર્તા બુદ્ધિ એ ગઈ ને હું કારણ છું એ દ્રષ્ટિ પણ ગઈ. હવે જ્ઞાન પ્રગટ થયું તો જ્ઞાનની સામે જ્ઞેય જ હોય. હવે નૈમિત્તિક ભાવ તો અહીંયા ખડોય નથી થતો જ્ઞાનીને. નિમિત્ત નૈમિત્તિક તો અજ્ઞાનની સિદ્ધિ કરે છે, અને જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે એ જ્ઞાનની સિદ્ધિ કરે છે, સાધકની દશાની સિદ્ધિ કરે છે. જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર એ નવો પ્રગટ થાય છે, જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર. સમજાણું? હા, બરાબર. એટલે જ્ઞાનીને ચેલેન્જ એ છે કે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનંત અનુબંધી એટલે કે દ્રષ્ટિના વિષય નથી, પણ હવે એને જ્ઞાતા જ્ઞેય સંબંધને તોડવાનું છે. હવે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે ને, એ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને ધીમે 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 ક્ષય કરતો કરતો શુદ્ધ ઉપયોગ સ્વરૂપમાં જામતો અને ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ કરતો કરતો એક સમય એવો આવે કે જ્ઞાનની પર્યાય આખી પૂર્ણ શુદ્ધ રૂપે કેવળ જ્ઞાન રૂપે પરિણમી ગઈ. તો હવે છ દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય ને હું જ્ઞાયક, ઈ હું જ્ઞાનનું દળ ને ઈ જ્ઞેયનું દળ, બસ એટલું અસદભુત વ્યવહાર ને એ જ્ઞાતાનો વ્યવહાર કહેવાય. બાકી હવે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર પણ નાસ્તિ સર્વોપી સંબંધ કોઈની સાથે ન રહ્યો. પણ અહીંયા જ્ઞાનનું ચૈતન્ય બિંબ પ્રગટ થયું છે, જળહળ જ્યોતિ પ્રગટ થઈ છે. તો કોઈ જ્ઞેયો બારમાં એવા નથી કે દ્રવ્ય ગુણ પર્યાય સહિત જ્ઞાનમાં પ્રતિભાસમાન ન થાય, જ્ઞાનમાં ન ઝળકે, બધું ઝળકે જ્ઞાનમાં. તો ઝલક દેખીને જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર.
હા, બરાબર. સરસ વાત. બહુ સારી વાત છે. અશુદ્ધપણું પરદ્રવ્યના સંબંધથી આવે છે. સંયોગ એટલે સંબંધ. સંયોગ કરાવતું નથી. પરદ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું કરતું નથી, પણ પરદ્રવ્યના સંયોગે અશુદ્ધપણું પોતે ઊભું કરે છે. આવી વાત છે બાપુ. ઝીણી વાતું બહુ, અનુભવની વાત તો ઝીણી જ હોય ને. અને બધા નિવેડા જૈન દર્શનના અનુભૂતિ છે, અનુભૂતિથી છે. અને આચાર્ય દેવે પણ ઈ જ શરત 5મી ગાથામાં મૂકી સમય સાધની, કે હું નીચ વૈભવ બતાવીશ, મારા અનુભવથી કહીશ, અને તું પણ તારા અનુભવથી પ્રમાણ કરજે. અનુભવ વિના કઈ પ્રમાણિત થઈ શકે એવું નથી. એટલે ઝીણી વાત છે બહુ બાપુ. અનંત કાળમાં એને આત્મા શું ચીજ છે એ વાસ્તવિક જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી. આત્માના નામે ઠગાણું તો બહુ, ઓને આત્મા માયનો, ઓને આત્મા માયનો, પણ વાસ્તવિક આત્મા, ખરેખરો આત્મા કોણ છે એને જાણવાનો પ્રયત્ન, એટલે અહીંયા પુરુષાર્થ ન ગયો એનો. બાકી બધા પ્રયત્ન કરીને મરી ગયો બહારથી. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. આ મૂળ શબ્દ છે ભાવાર્થમાં. મૂળ દ્રવ્ય. જો અહીંયા બધે હવે દ્રવ્ય 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 શબ્દ આવશે બધી જગ્યાએ. ભાવાર્થમાં પણ દ્રવ્ય શબ્દ લખ્યું છે ભાવાર્થ કરતા જયચંદજીએ. એટલે મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ. અન્ય દ્રવ્ય એટલે કોણ? મિથ્યાત્વ રાગ, એ અન્ય દ્રવ્ય છે. અને મૂળ દ્રવ્ય એટલે ત્રિકાળી ભાવ સ્વભાવ, એ મૂળ દ્રવ્ય. તે અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. અન્ય દ્રવ્ય એટલે શરીર રૂપ ને કર્મ રૂપ એમ ન લેવું. પરિણામ રૂપ થતું નથી એમ કે છે. એટલે શું કહે છે? અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે આવે છે. એટલે એને સંબંધ કરે છે માટે એને પર્યાય પરદ્રવ્ય થઈ ગયું. હા, હા, અન્ય દ્રવ્ય કીધું. અન્ય દ્રવ્ય થઈ ગયું. અશુદ્ધતા, અહીંયા અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે, એટલે કર્મના વશે. જે અડષ્ટિકાની 173 શ્લોકમાં આવે છે ને, કે પર સંગ એવ, પરથી નથી અશુદ્ધતા થતી, પણ પર સંગ એવ. કર્મ અશુદ્ધતા નથી કરાવતું, પણ કર્મને વશીભૂત થયો પોતે. પોતે એટલે એક સમયની પર્યાય, એને પોતે કહેવાય. ભગવાન આત્મા તો ત્યારે નિરાળો રહી ગયો છે. એક સમય પણ બંધ રૂપે કે બંધના કારણ પણ થાય જ નહીં. એટલે કે છે અહીંયા કે છે સંબંધ કરે છે માટે હું, પરને લઈને વિકાર થાય છે એમ નહીં. જો આ બે દ્રવ્યની ભિન્નતા એને ભાસે તો ગમે તેવા કર્મને કારણે હું દુખી થયો એમ એને ભાસતું નથી. બહુ કર્મનો ઉદય આકરો છે ને, એટલે હમણાં તો અમારે છે ને બહુ બીમારી ને દુઃખ જ છે. કર્મના ઉદયને કારણે બીમારી નથી ને દુઃખ નથી. દુઃખ એક સમયની પર્યાયમાં પોતે પોતાથી ઉભો કરેલો વિકારી ભાવ છે. એ પરને લઈને નહીં આ વાત સમજાય તો અડધો તો એ જૈન દર્શનમાં આવી ગયો. પરદ્રવ્યની કરતા બુદ્ધિનો ભાર તો એને હટી ગયો. હવે કે છે મૂળ દ્રવ્ય તો, મૂળ દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્યની વાત. મૂળ દ્રવ્ય તો જો આખું જગત, જગત એટલે ભણેલા શાસ્ત્રપાઠી, શાસ્ત્રપાઠી મૂળ દ્રવ્ય તો, આ ગુરુદેવ અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત કરે, અને શાસ્ત્રપાઠી પ્રમાણના દ્રવ્યને જ દ્રવ્ય માને. આ ભાવાર્થ કરતા દ્રવ્ય 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 શબ્દ કેટલી વાર આવશે. દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય. હવે શાસ્ત્રપાઠી જેટલા થયા છે અત્યારે, એકલા શાસ્ત્રને ભણીને, એ અહીંયા જે દ્રવ્ય શબ્દ છે ને
એને અંશમાં નાખે. પ્રમાણની અપેક્ષા એ તો અંશ, એ પ્રમાણથી જ વસ્તુનું નિરૂપણ કરે, પ્રતિપાદન કરે, ને પ્રમાણની અપેક્ષા એ ત્રિકાળી દ્રવ્યને અંશ કહેવાય. અને અહીંયા દ્રવ્ય શબ્દ વાપરે છે. જો આ ગુરુદેવની, જયચંદજી છાવડાની કમાલ છે, આ જ્ઞાનીઓની કમાલ છે. જો મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. એટલે શું કહે છે? અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે આવે છે. સંબંધ કરે છે માટે એ સંબંધ પોતે ઉભો કર્યો નવો, પોતાના સ્વભાવને ભૂલીને ઉભો કર્યો. પરને લઈને વિચાર થાય છે એમ નહીં. હવે કે છે મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપે એટલે વિકાર રૂપે થતું નથી. જો ગુરુદેવે જ કર્યો ખુલાસો, અન્ય દ્રવ્ય એટલે વિકાર રૂપે થતું નથી. મૂળ દ્રવ્ય એટલે અખંડાનંદ ત્રિકાળી શુદ્ધ ભાવ પરમેશ્વર ભગવાન, ઈ વિકાર ભાવ રૂપે થતું નથી. એટલે અન્ય દ્રવ્ય રાગ એ ખરેખર વસ્તુ નથી. ભગવાન આત્મા વિકાર રૂપે થતો જ નથી. એટલે અન્ય દ્રવ્ય એટલે રાગ, દ્વેષ, સુખ દુઃખના કલ્પનાથી ઉભા કરેલા કૃત્રિમ ઉપાધિ ભાવો એ ખરેખર વસ્તુ નથી. વસ્તુ નથી તો શું છે બધું? તો કે અવસ્તુ છે. ત્યાં સુધી પહોંચશે ને એને અનુભૂતિ થશે. એ હયાતી છે, એક સમય પૂરતી હયાતી છે, એક સમય પૂરતા છે. એ ગૌણ જ નથી. આ એને છે માં એની જ દ્રષ્ટિ ત્યાં કરી. એને ગૌણ એટલે એની ઉપેક્ષા, જાણે હતા નહોતા. ખબર જ નથી ને મને તો કે રાગ દ્વેષ આદિ ભાવો ક્યાં હતા. એટલો બધો એનાથી વિમુખ થઈ જાય ત્યારે એ અવસ્તુ થઈ જાય. એ વસ્તુ નથી, ખરેખર વસ્તુ નથી. તો આપણે એમાંથી ભાવ કાઢીએ કે એ અવસ્તુ છે. અંદર ભગવાન આત્મામાં જે કઈ પુણ્ય ને પાપનો ભાવ થાય તે અન્ય દ્રવ્ય છે નિશ્ચયથી. જો શું કીધું? ભગવાન આત્મામાં પર્યાયને દ્રવ્યથી અભેદ કરીને કહે છે. આગમ પ્રમાણથી ભગવાન આત્મામાં જે કઈ પુણ્ય ને પાપનો ભાવ થાય તે અન્ય દ્રવ્ય છે નિશ્ચયથી. સ્વભાવથી જોવામાં આવે તો એ જીવના ભાવો જ નથી. અન્ય દ્રવ્ય છે, કર્મના ભાવો છે, કર્મથી અનન્ય છે, કર્મથી અભેદ છે, કર્મના લક્ષ્ય થયેલા છે, અજીવ ભાવો છે. તો સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે થતું નથી. એટલે કે સ્વદ્રવ્ય છે એ અન્ય દ્રવ્ય એટલે રાગ દ્વેષ મિથ્યાત્વ રૂપે થતું નથી. વસ્તુ તો વસ્તુ છે તે વિકારપણે થતી જ નથી. ત્રણ કાળમાં એવું ભાષે છે ને એક સમય માટે કે હું અનાદિ અનંત શુદ્ધ રહી ગયો. પર્યાયમાં ભલે ગમે એટલી ગડબડ ઊભી થઈ, પર્યાય ભલે ગમે એટલી ઉપાધિ ભાવો, વિકૃત ભાવો, સ્વાંગ ભાવો, ગમે એટલા મલિન ભાવો થયા, હું એવો ને એવો શુદ્ધતાનો પિંડ રહી ગયો એમ લાગે છે. હું ચૈતન્ય જ્યોત નિર્મળ પવિત્ર પરમાત્મા સ્વરૂપે બિરાજી રહ્યો છું. અત્યારે પણ મિથ્યાત્વ અવસ્થામાં છે ત્યારે હું કેવો છું એનું જ્ઞાન કરાવે છે. જો પડખામાં, બીજા પડખામાં ભલે ગમે તેવા ભાવો હોય, કૃત્રિમ ઉપાધિ વિકારી ભાવો, પણ એ સમયે ભગવાન આત્મા કેવો છે ઈ હું છું એમ દેખાડે છે ગુરુદેવ. ત્યાં મૂળ દ્રવ્ય તો મૂળ દ્રવ્ય લીધું ને, જો ભાવાર્થ કરતા એ મૂળ દ્રવ્ય શબ્દ. આ તો ઉત્પન્ન થયેલી દશા કીધી. સંયોગના સંબંધે ઉત્પન્ન થયેલો અશુદ્ધ ભાવ એ છે. પણ ત્યારે શું થાય તો કે મૂળ દ્રવ્ય જે છે એ તો અન્ય દ્રવ્ય રૂપ મલિનતા રૂપે થયું જ નથી. મૂળ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડી અને અન્ય દ્રવ્ય રૂપે કેમ થાય? રાગ દ્વેષ રૂપે થઈ જાય તો ભગવાન આત્મા ની શુદ્ધતાનો નાશ પામી જાય તો ભગવાન આત્મા જ ન રહે, તો બીજું પડખું જ ન રહે.
અન્ય દ્રવ્યના સંયોગે થતો ભાવ, પણ એ ખરેખર તો અન્ય દ્રવ્ય છે. જો અભેદ કરી નાખ્યું, કર્મ અને કર્મના થતા સંયોગી ભાવો એ કર્મના જ છે, જો અન્ય દ્રવ્ય જ છે. અન્ય દ્રવ્યના એટલે કર્મના ઉદયના સંયોગે થતો એટલે એના લક્ષે એનો સંબંધ કરીને થતો ભાવ એ ખરેખર તો અન્ય દ્રવ્ય છે. એટલે જીવના પરિણામ નથી, જીવનું વિશેષ નથી. પૂતગલના વિશેષને જીવનું વિશેષ માને છે, પૂતગલના પરિણામને જીવના પરિણામ માને છે. તો એકતા જ થાય ને કે આ પરિણામ મારા ને આ પરિણામ સારા ને આ પરિણામ ખરાબ ને. વસ્તુનું સ્વરૂપ એમ નથી, જો વસ્તુનું સ્વરૂપ નથી એમ. આવું સમજવું. હવે આટલું અંદર ઊંડાણથી સમજવું. હવે 227 પેજ ઉપર પેલો પેરેગ્રાફ, મૂળ દ્રવ્ય. જો કેટલી વાર આ દ્રવ્ય 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 શબ્દ આવે તો શાસ્ત્ર પાઠી ભણેલાઓને ત્રિકાળી દ્રવ્ય છે એ દ્રવ્ય શબ્દ બેસતો નથી. એ તો પ્રમાણના દ્રવ્યને દ્રવ્ય સ્થાપે, ઉત્પાદ્ય ત્રયુક્તમ સત ગુણ પર્યાયવત દ્રવ્યમ. અને ગુરુદેવ આખો દ્રષ્ટિનો વિષય ઉજાગર કરાવે, પર્યાયનું પડખું નિરંતર ગૌણ કરાવે, હેય કરાવે, એની ઉપેક્ષા કરાવે. આ જ્ઞાનીના લક્ષણ કોઈ જુદા હોય છે અને એને ઓળખનારા નેત્ર પણ જુદા હોય છે. એ ઓળખી લે છે, ઉત્કૃષ્ટ મુમુક્ષુની આંખ જ્ઞાનીને ઓળખી કાઢે છે કે જે હું અનંત કાળથી ભૂલી ગયો છું એ વસ્તુ મને ગુરુદેવ બતાવે છે. મૂળ દ્રવ્ય, જો શબ્દ દ્રવ્ય દ્રવ્ય જ આવશે. જે મૂળ ચીજ છે, સત અનાદિ અનંત વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે ક્યાંય ગુરુદેવ અંશ નહીં કહે. ભગવાન એક સમયની પર્યાયને તમે લ્યો તો આગમ પ્રમાણનું દ્રવ્ય થાય. મિથ્યાત્વ રાગદ્વેષની પર્યાયને આગમ પ્રમાણનું દ્રવ્ય થાય, પણ શુદ્ધ નહીંનો વિષય તો ત્રિકાળી દ્રવ્ય છે. તો એ ખરેખર દ્રવ્ય છે, એ સાચું દ્રવ્ય છે, એનું હોવાપણું ઈ જ હું છું. એટલે મૂળ દ્રવ્ય, મૂળ ચીજ એમ કહીને ત્રિકાળીના જ ગાણા ગાય છે ગુરુદેવ. મૂળ ચીજ છે સત અનાદિ અનંત વસ્તુ તરીકે, જો એ વસ્તુ છે, બાકી બધું અવસ્તુ. દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે, તત્વ તરીકે જે છે એ અનેરા તત્વપણે થયું નથી. તું માનતોય ન થાય, ન માનતોય ન થાય. ન માનતો તારી ભલી હોનહાર છે અને માની તો અનંત કાળથી રહ્યો છો કે હું એવો થઈ ગયો. અહીંયા કે છે અનેરા તત્વપણે આવો ભગવાન આત્મા થયો નથી. કેટલી બધા વિશેષણથી નવાજે છે ગુરુદેવ દ્રવ્ય સ્વભાવને. અનેરા તત્વના રાગપણે એ અન્ય દ્રવ્ય છે. અનેરું તત્વ એટલે રાગ, એ તો અન્ય દ્રવ્ય છે, એ અનેરું તત્વ છે. દયા દાન વ્રતનો વિકલ્પ છે એ રાગ છે, એ અનેરું તત્વ છે. એટલે બીજું તત્વ છે મારા પરિણામ છે માનવાનું છોડી દે. અજીવ અધિકારમાં 29 બોલમાં અજીવમાં પરિણામમાં નાખી દીધા. એ બધા અજીવ છે, અજીવના પરિણામે નહીં, પૂતગલમય. આ બધા પરિણામ પૂતગલમય છે. પૂતગલમય કહીને અનન્ય કરી નાખ્યા. પૂતગલના પરિણામ છે એટલો ભેદે નહીં, પૂતગલમય. રાગ દ્વેષ મિથ્યાત્વ આદિ બધા ભાવો પૂતગલમય. એટલે એમાં કોઈ પરિણામ જીવમય નથી, જીવ ના નથી, જીવે ઉભા કર્યા નથી, એમાં જીવ વ્યાપ્યો નથી, એમાં જીવ પ્રસર્યો નથી, એમાં જીવની હયાતી નથી. કેટલી આ બે દ્રવ્યની જુદાઈમાં દ્રવ્ય અને પર્યાયની ભેદ જ્ઞાનની રમઝટ બોલે છે. એક પડખું અનંતકાળથી ઉજાગર છે, એને ગુરુદેવ હેય કરાવે છે. અને જે ત્રિકાળી શુદ્ધ ભાવ અનંતકાળથી ઢંકાઈ ગયો તો, એને દ્રષ્ટિમાં નિષેધી દીધો તો, એનો સ્વીકાર કરાવે છે. આ અદ્ભુત કળા છે.
ગુરુદેવની. તો આપણા બુંદબુંદમાં અમૃત છે ને એમાં એક બોલ આવે છે કે જ્યાં સુધી તને નવ તત્વના બધા પરિણામો છે એ અજીવ તત્વના પરિણામ છે એમ નહીં લાગે તારું કામ નહીં થાય. એ બધા અજીવના સાચી વાત. એ અજીવના આપણે વિસ્તાર છે. અજીવનો વિસ્તાર છે, અજીવનો ભેદ છે, એમાં પૂતગલ નાચે છે. લાગે છે આ પૂતગલના પરિણામ છે, આ ભાવ તો મને આવ્યો, આ ભાવ તો મારા છે, આવા પરિણામ આજ મને થયા. તને રાગ થાય છે તારામાં? તારી જીભ કેમ ઉપડે છે કે મારામાં રાગ થાય છે? તું જડ થઈ ગયો તને પોતાને રાગી માનીને. હું ચૈતન્ય તત્વ છું, મારામાં સદા જ્ઞાનની તરંગો ઉઠે છે, જ્ઞાનની કલ્લોલો ફેલાય છે, જ્ઞાન રૂપે પરિણમું છું, એવો મારો અનાદિ અનંત સ્વભાવ છે. એમ કેમ ભાવ ભાસતો નથી વારે વારે? એવી કેમ સ્ફુરણા અંદર આત્મામાંથી આવતી નથી? વિકારી ભાવ પણ જ પોતાને કેમ જુએ છે? આ ભૂલ બતાવે છે. જીવ તત્વ નથી. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપે એટલે અન્ય તત્વ થતું જ નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી. નિમિત્તથી એટલે નિમિત્તથી થતું નથી, પણ નિમિત્ત છે. પરદ્રવ્યના નિમિત્તથી એટલે કર્મના ઉદયથી. કર્મનો ઉદય છે, નિમિત્તપણે છે. તેના લક્ષ્ય થયેલી છે. કર્મના ઉદયના લક્ષ્ય રાગદ્વેષ થાય છે, માટે નિમિત્તથી એમ કીધું. એ શોર્ટ ભાષા કરી એટલે નિમિત્તથી થયા છે એમ કીધું. પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થામાં મલિનતા છે, પર્યાયમાં મલિનતા છે. વસ્તુ તો નિર્મળાનંદ પ્રભુ છે. વિતરાગ મૂર્તિ પ્રભુ ચૈતન્ય તો અનાદિ અનંત એ વસ્તુ જ છે. એની પર્યાયમાં પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા એની હાલત વર્તમાન દશા મલિન થઈ જાય છે. વસ્તુ નહીં, એની વર્તમાન દશા મલિન થઈ જાય છે. પરદ્રવ્યના નિમિત્તથી એક સમયની અવસ્થા મલિન થઈ છે. ભલે એક સમયની અવસ્થા મલિન થઈ હો, પણ હું કેવો રહી ગયો? તો કે તું શુદ્ધતાનો અવતાર, જ્ઞાનનો પિંડ, સચ્ચિદાનંદ આત્મા રહી ગયો છો. તું એવો ને એવો રહી ગયો છો. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે છે. જો આવ્યું આ પાછું મૂળ ભાવાર્થનું છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની નજર. તું દ્રવ્ય દ્રષ્ટિથી જો ને તને, એટલે દ્રવ્ય દ્રષ્ટિ એટલે સ્વભાવને જો ને. તો સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય જે છે તે છે, સ્વભાવ રૂપ જ છે, સ્વાંગ રૂપ થયું નથી. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્યને જે દ્રષ્ટિ દેખે તે દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય જે છે તે છે. જો ભાવના ભાવી હોય તો કેવી ભાવના ભાવી? આવી ભાવના ભાવી પોતાના સ્વભાવની, કે હું તો જે છું તે છું, જેવો છું તેવો જ છું, સ્વાંગોથી અખંડ તત્વ જ છું, સર્વ ભાવોથી ન્યારો સદા જણાય. કૃપાળુ દેવે કીધું સર્વ ભાવોથી ન્યારો. ભાવો રાખ્યા, પર્યાય છે, ભગવાન આત્મા એનાથી ન્યારો. તો કે ઈ સદા તને જણાય છે, સદા જણાય. એક ક્ષણના આંતરા વિના એક ક્ષણ પણ ન જણાય એમ નહીં, સદા જણાય. એની દ્રષ્ટિ ત્યાં નથી જતી સ્વભાવ ઉપર. બાકી વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે અનાદિ અનંત. એ તો જે છે તે જ છે. ભાવ ઝીણા છે પણ ભાષા સાદી છે, કઈ બહુ એવી નથી ઊંડપ વાળી એમ. એને અનંત કાળ થયા. તત્વ શું છે? મૂળ કાયમી અસલી ચીજ શું છે? તે દ્રષ્ટિથી દ્રવ્ય જે છે તે જ છે, જે છે તે જ છે. એટલે જેવું છે એવું જ છે. અનાદિ અનંત શુદ્ધ પવિત્ર નિર્મળ જ છે. એમાં મલિનતાય નથી, સંસારેય નથી,
જે છે તે છે અનાદિથી. આહા, દ્રવ્ય દ્રષ્ટિ તો દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો. ભગવાન આત્મા વસ્તુ છે ને, એ ભૂતકાળમાં નહોતું એમ છે, એ તો પહેલેથી જ છે, એ તો અનાદિથી છે અને વર્તમાનમાં પણ છે. અનાદિથી હોય એ વર્તમાનમાં પણ હોય, અને વર્તમાનમાં જે હયાત હોય એ ભાવિ કાળે પણ હોય. અનાદિથી છે અને ભવિષ્યમાં છે એ તો ત્રિકાળ છે. આવો જે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય આવું જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જે છે તે જ છે એમ સમ્યક એકાંત કરીને આ આપણે પેરેગ્રાફ પૂરો કર્યો. હવે ટાઈમ પણ થઈ ગયો છે આપણો, અને 227 પેજ ઉપરના 2 પેરેગ્રાફ રહી ગયા છે, એ પછી આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. જીનવાને સ્તુતિ કરવી છે કે કોઈને કઈ પૂછવું છે? શોભનાબેન, મને અહીંયા એમ થાય છે કે આ જે દ્રવ્ય આખું ભલે મૂળ વસ્તુની વાત છે, પણ એ દ્રવ્ય કહેતા ત્યાં શુદ્ધ પર્યાય પણ લેવી વર્તમાન જ્ઞાન પર્યાયની. નહીં, કારણ કે વર્તમાન જ્ઞાન પર્યાયમાં રાગનો પ્રવેશ નથી થતો, ત્યારે તો એ શુદ્ધ રહે છે. નહીં, અહીંયા તો એકલો દ્રષ્ટિનો વિષય જ આપવો છે, એમાં કોઈ પર્યાય ના આવે. પર્યાય આવે તો પરિણામી દ્રવ્ય થઈ ગયું, એ તો જ્ઞેય થઈ ગયું, ધ્યેય નથી. ધ્યેય તો પરિણામ માત્રથી સર્વથા ભિન્ન છે, એ જ બતાવવું છે. રાગ આદિ મિથ્યાત્વાદી ભાવોથી ભેદ જ્ઞાન કરાવવું છે, અને ત્રિકાળ અભેદ ધ્રુવ સ્વભાવ પરમ પારિણામિક ભાવ અખંડ ભાવ એ જ હું છું એમ દ્રષ્ટિ કરાવી છે. દ્રષ્ટિના વિષયમાં કોઈ પર્યાય સામેલ ન થાય, ઈ જ્ઞેયમાં થાય. નિર્મળ પર્યાય, જ્ઞાનની પર્યાય ઈ જ્ઞેયનો વિષય છે. ધ્યેય તો સર્વથા પરિણામ માત્રથી ભિન્ન છે, અને જ્ઞેય કથનચિત ભિન્ન અભિન્ન છે. જ્ઞેયમાં કથનચિત લાગે, સ્યાદ્વાદ લાગે, અનેકાંત આવે. ધ્યેયમાં તો કાંઈ આવે જ નહીં. એકલી દ્રષ્ટિ તો નિરાળી નિરપેક્ષ છે. તો આપણે દ્રવ્ય શબ્દ વાપરીએ ત્યારે જનરલી જે દ્રવ્ય એટલે દ્રવ્ય ગુણ પર્યાય વાળું દ્રવ્ય, એમ ઈ પર્યાય વાળું દ્રવ્ય. મેં આજે ઘણીવાર ખુલાસો કર્યો, અને ગુરુદેવના પ્રવચનમાં દ્રવ્ય એટલે ત્રિકાળી જ કહેશે. બાકી શાસ્ત્ર પાઠી તો દ્રવ્ય ગુણ પર્યાય પ્રમાણથી આગળ નથી વધ્યા. જેની પાસે કોઈ વાત નથી, જેની પાસે કોઈ, હું શું કહું હવે બધું, એક ગુરુદેવને સાંભળશે ઈ ન્યાલ થઈ જશે. એ ગુરુદેવ ભગવાન આત્મા કેતા ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરાવે. અનાદિથી જેને છોડી દીધું છે દ્રષ્ટિએ, એને જ ઉજાગર કરાવે. ઈ પડખાને જ દ્રષ્ટિ ગોચર કરાવે. દ્રવ્ય કેતા ત્રિકાળી દ્રવ્ય ગુણ પર્યાય નહીં. આ ગુરુદેવ બધા વિશેષણ ત્રિકાળીના જ લે છે, એક એક પેરેગ્રાફમાં લીધા આપણને ત્રિકાળીના. હા, એટલે ક્યાંય મૂળ પ્રમાણની દ્રવ્ય, વાત હા, નથી ગુરુદેવ કરી. મૂળ કે છે, મૂળ દ્રવ્ય હા. કે છે. હા, ક્યાંય પ્રમાણથી વાત નથી કરતા. આપણે ગુરુદેવના પંથે ચાલવું. બીજા શું કે છે એ ધીમે ધીમે જોવાનું બંધ કરી દેવાનું, હિત કરવું હોય તો. મૂળ થોડીક દ્રવ્ય અડગ- મૂળ દ્રવ્ય કેટલી વાર આવ્યું? એ જ કહું છું, એટલે મેં ખાસ કીધું 2-3 વખત કે બધા આમ લે છે, પ્રતિપાદન કરે છે, પણ ગુરુદેવ શું કે છે, એક ગુરુદેવ ઉપર આવીને ઉભા રહી જશો ને ગુરુદેવ એનો શું અર્થ કરે છે તમને નિદાન મળી જશે, દ્રષ્ટિ ખુલી જશે, જોવાના નેત્ર, ભગવાન આત્માને જોવાના નેત્ર મળી જશે. અદ્ભુત કળા છે ગુરુદેવ પાસે. એ સિવાય ક્યાંય આ વાત અનુભવી સિવાય ક્યાં હોય આ વાત બેન? તો જો દ્રવ્ય એટલે ત્રિકાળી તો શુદ્ધ છે, પણ વર્તમાન જ્ઞાન પર્યાય પણ વસ્તુ સ્વભાવથી તો શુદ્ધ જ છે ને. એટલે વર્તમાન જ્ઞાન પર્યાયમાં જો રાગનો પ્રવેશ થાય તો એ મલિન થવાની છે, અને વર્તમાન જ્ઞાન પર્યાયમાં રાગનો પ્રવેશ તો થતો જ નથી. પણ માન્યતા તો ઊભી કરી ને કે હું મલિન થઈ ગયો. એક સમયની પર્યાયમાં જ્ઞાને જે જાણ્યું એવું માન્યું તો જ્ઞાન છે એ ખંડ જ્ઞાન ભાવેન્દ્ર રૂપ પરિણમી ગયું કે નહીં વિશેષમાં. વિશેષમાં હા. આત્માનો અનુભવ ન થયો, વિશેષમાં હું રાગી છું એમ માનીને પરિણમી ગયો જ્ઞાનની પર્યાય. હું મલિન થઈ ગયો, હું અશુદ્ધ થઈ ગયો.
એમ જ્ઞાન અને શ્રદ્ધા બે એવું માની અને આચરણમાં રાખ એવું માનીને ત્રણેય પરિણમી ગયા. ઉષાબેન અહીંયા એવી વાત છે કે જે જીવ એમ માનતો નથી કે રાગનો પ્રવેશ થતો નથી આત્મામાં, એ માને છે કે થાય છે, એની વાત છે. જો અજ્ઞાની શું માને છે? રાગનો પ્રવેશ અનાદિકાળથી એ બતાવે છે, ભૂલ બતાવે છે, ભૂલ. એ જીવની વાત છે. નહીં એટલે આ મૂળ દ્રવ્ય ગુરુદેવ વસ્તુ બતાવવા માંગે છે, દેટ આઈ અગ્રી. પણ હું શું કહેવા માંગુ છું કે ગુરુદેવ સાથે સાથે એમ પણ કહેવા માંગે છે કે તને જે વર્તમાન જ્ઞાન પર્યાયમાં રાગ દેખાય છે, ખરેખર એ રાગનો પ્રવેશ ત્યાં છે જ નહીં. એ પર્યાય પણ એમ જ કહેવું છે. ઉપયોગ લક્ષણમાં રાગનો પ્રવેશ નથી, પણ વિશેષ જ્ઞાનની વિશેષ પર્યાય હું રાગી છું એમ પરિણમી છે. મિથ્યા જ્ઞાન થયું છે, મિથ્યા શ્રદ્ધાય છે, મિથ્યા જ્ઞાને છે ને મિથ્યા ચારિત્ર ત્રણેય અંશ છે. જ્યાં મિથ્યા શ્રદ્ધા કે ત્યાં ત્રણેય સાથે લઈ લેવા. વિશેષમાં એવું પરિણમન થયું છે. જો એવું પરિણમન ના થયું હોય તો ભ્રમણા કે નહીં? મિથ્યા તો લક્ષ્ય પરના લક્ષ્ય. આ ત્રણેય વિશેષમાં છે. ઉપયોગના સામાન્ય સ્વભાવમાં તો જ્ઞાન 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 જ રહ્યું છે. તો અજ્ઞાની ક્યાં? લક્ષણને નથી જાણતો ને લક્ષને નથી જાણતો અજ્ઞાની તો એકલી પર્યાયને અને કર્મના ઉદયને હું પણ કરીને પરિણમે છે. પર્યાયમાં એ નથી ઉભો રહેતો, કર્મના ઉદયને વશ થઈ જાય છે. પરદ્રવ્યના વશે, પરદ્રવ્યના સંબંધથી કેટલી વાર આવ્યું? એની દ્રષ્ટિ પરદ્રવ્ય ઉપર જ પડી છે. આ મને કર્મનો ઉદય આવ્યો એમ માને છે. હું જ્ઞાન સ્વરૂપ રહી ગયો છું એમ ક્યાં માને છે? તો ભેદ જ્ઞાન થઈ ગયું. બરાબર. ચાલો હવે દિનવાણી લેવું છે. દિનવાણી લેવી. જીનવાણી શું છે? જાવાણ જ્ઞાન સે સૂચે લોકાલોક સોવાણી મસ્તક નમું સદા દેત હું. પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી જીનવાણી માતનો જય હો. જય હો. અધ્યાત્મ મૂર્તિ અધ્યાત્મ જ્ઞાન ગગનમાં વિચરનારા કહાન ગુરુદેવનો દેવનો જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્ર શોભનાબેન. હા જય જીનેન્દ્ર, જય જય જીનેન્દ્ર બધાને.